પ્રજા એ જાણવા માંગે છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ ક્યારે મળશે। અત્યારે પ્રશ્ન મારા ખેડૂતનો છે, ગુજરાતના ખેડૂતનો છે, એટલે અમને ખબર છે સાહેબ તમને સવાલ આકરા લાગે છે, અમને ખબર છે। સરકાર એની નિષ્ફળતા છુપાવી રહી છે। તમે અમારા અભ્યાસ ઉપર અને ના જાઓ। એવી એક કલાક પ્રોત્સાહન ડિબેટ કરી આપી, શકો છો, તમારી પાસે જવાબ પૂછવો આપીને પડશે। કોઈક તો એવો વચેટિયો છે જે ખેડૂતો સાથે ગેમ કરી રહ્યો છે। જો ભાવ વધારા ઉપર કોઈ લગામ ન હોય અત્યારે તો પુરવઠો તો મળવો જોઈએ ને, જેનું પ્રેસ બ્રીફિંગ રોજ થાય છે। જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક સ્તરે ડાઉન થાય છે ત્યારે સરકાર કેમ અહીંયા ભાવ ઘટાડો નથી કરતી, ત્યારે સ્થિર ભાવ રાખો છો। કદાચ તમારી પાર્ટીના નેતાઓને 5-10 મિનિટમાં મળી જતું હશે, એ ખેડૂતોને અત્યારે નથી મળી રહ્યું। લોકોને મળતું નથી એવું નથી, તો આ બધા શોખથી પેટ્રોલ પંપની બહાર લાઈનોમાં ઉભા રહ્યા મંજીભાઈ, શોખથી ઉભા રહ્યા। આ ખેડૂતો જે ખેતરમાં હોવા જોઈતા હતા એ અત્યારે શોખથી 5-5 કલાક લાઈનમાં ઉભા રહ્યા, એવું માનવું તમારું? પુરાવા સાથે આવ્યું છે 10 મિનિટમાં વધારે ઘટનાઓ એને ભાજપના કાર્યકર્તા તરીકે મળે એવું હોય, એમાં એવું બોલે કે ભાજપના કાર્યકર્તાઓ તમને આપી અમે। અરે પણ ખેસ પહેરેલો છે, ગાડીની અંદર ખેસ લટકાવેલો છે, પ્લેટ મારેલી છે। સાહેબ રાત્રે 4-4 વાગ્યા સુધી લાઈનમાં ઉભા હોય, રાત્રે ત્યાંથી આ કેરપાની બાજુમાં આ ખેડૂતો સુઈ જાય છે। સાહેબ કોંગ્રેસ ખેડૂતની વાત કરે ને એટલે કોંગ્રેસના મોઢે થોપે। ડીઝલનો પુરવઠો લાઈનમાં ઉભેલા ખેડૂતને ક્યારે મળશે? બસ આટલો જ જવાબ મારો પ્રશ્ન છે। 100 ખેડૂતની પ્રતિક્રિયા હું સંભળાવી શકું કે 25 લીટર ડીઝલ નહીં મળતું, 20 લીટર ડીઝલ નહીં મળતું, અને તમે 200 લીટરનો પરિપત્ર કરી દો છો। ખેડૂતને ડીઝલ નથી મળતું, સળગતો મુદ્દો છે। કોંગ્રેસ શું કરી રહી છે વિપક્ષ તરીકે? હવે શરમથી તમારું માથું ઝૂકી જવું જોઈએ। સરકારે છેલ્લા એક સપ્તાહમાં સંગ્રહખોરો સામે શું પગલાં લીધા તમે જણાવી શકો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત ગર્જનાદ સાથે। હું છું મુફદ્દલ કપાસી। હું છું કૃણાલ આહિર। આજના ગજનાદમાં વાત કરવી છે કે જે વૈશ્વિક કટોકટી છે તેની ગુજરાતમાં અછત એ ખરેખર છે કે પછી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે? તો દિવસ ઉગ્યો ને ખબર પડી કે 10 દિવસમાં ચોથી વાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા। એક તરફ જગ્યાએ જગ્યાએથી ખેડૂતોની બુમરાણ કે એમને ડીઝલ મળતું નથી, સમાંતર તમે જોવા જાઓ તો પેટ્રોલિયમ કંપનીના વડાઓ, પેટ્રોલિયમ મંત્રાલયના સચિવો, ખુદ પેટ્રોલિયમ મંત્રી પ્રેસ બ્રીફિંગ આપીને કહે છે કે દેશમાં ક્યાંય ઈંધણની કોઈ અછત નથી। વારંવાર એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ કોઈને કોઈ તબક્કેથી રિલીઝ થતો રહે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી। બીજી બાજુ એ કતારોની સંખ્યા પણ ઓછી થતી નથી જોવા મળી રહી। પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરની કતાર કે પછી બેરલ લગાવેલા હોય, કેન હોય, એની સાથે ખેડૂતો ઊભા હોય, એ પ્રકારના દ્રશ્યો ગ્રામીણ વિસ્તારમાં લગભગ સામાન્ય બની ગયા હોય એવી સ્થિતિ છે। પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે, બીજી તરફ વારંવાર કહેવાય રહ્યું છે કે ભાઈ આપણે પુરવઠો મેનેજ કરી રહ્યા છીએ, પુરવઠામાં કોઈ કચાશ નથી, અછત નથી, તો પછી આ બે વિપરીત દ્રશ્યો કેમ સર્જાઈ રહ્યા છે? જો ભાવ વધે છે 7.5 કે 8 રૂપિયા માત્ર 10 દિવસના ગાળામાં વધી જતા હોય, ચલો વૈશ્વિક ઉર્જા સંકટ છે માની લઈએ, તો બીજી તરફ પુરવઠો તો મળવો જોઈએ ને। અગર જો આપણે બીજા દેશોમાંથી ક્રૂડ ઓઇલ મેનેજ કરી રહ્યા છીએ તો ભાવ પણ વધી રહ્યા છે અને પુરવઠો પણ નથી મળી રહ્યો। બંને દ્રશ્યો એક સાથે કેમ જોવા મળી રહ્યા છે એ મોટો સવાલ છે। બિલકુલ, પણ જે રીતની આ વૈશ્વિક કટોકટી અને તેની અસર એ જેવી ચૂંટણી પૂરી થઈ એવી તરત દેખાવા લાગી। ચૂંટણી જ્યાં સુધી ચાલુ હતી ત્યારે આવી કોઈ પરિસ્થિતિ ભારત અથવા તો ગુજરાતમાં ન જોવા મળી।
એનું સ્પષ્ટ એવું છે કે ચૂંટણી સુધી કદાચ એ પેટ્રોલ ડીઝલનો જથ્થો એ પૂરતી માત્રામાં હશે એવી આશા હશે કે આ યુદ્ધ એ લાંબુ નહીં ચાલે, ટૂંક સમયમાં પૂરું થઈ જશે, ફરીથી રાબેતા મુજબ મળતું રહેશે. પણ આ પરિસ્થિતિ ભારતના હાથમાં નહોતી, આ વિશ્વના હાથમાં પણ નહોતી, આ બે દેશોના હાથમાં હતી, ઈરાન, ઇઝરાયલ અને તેની વચ્ચે અમેરિકા, કે જે નિર્ણય કરે તેનાથી સ્ટેટ ઓફ હોર્મોન્સ ખુલી પણ શકે અને બંધ પણ રહી શકે. પણ અત્યારે તો બંધ છે, એની પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. પણ સરકાર આમાં શું કરી શકે? સરકાર એટલા માટે જવાબદાર છે કેમ કે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ અનેક વખત એવા બૂમ બરાડા પાડીને કહી રહી છે કે લોકોએ સાવચેતીથી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો જોઈએ. તો બીજી બાજુ લોકો પણ પૂછી રહ્યા છે કે સરકાર શું મદદ કરશે? ટેક્સમાં રાહત આપશે થોડી ઘણી, કે પછી કોઈ બીજી આંશિક રાહત આપશે જેનાથી આ પરિસ્થિતિનો લોકો સામનો કરી શકે? એક બાજુ ચોમાસાની પરિસ્થિતિ છે, જગતનો તાત એ ખેતરમાં હોવો જોઈતો હતો, એ અત્યારે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપોની બહાર લાઇનમાં ઊભો એ પેટ્રોલ અને ડીઝલની રાહ જોઈ રહ્યો છે. આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કેમ કે આ વૈશ્વિક કટોકટી છે, પણ જવાબદાર સરકાર એટલા માટે છે કેમ કે સરકારે આના આગોતરા પ્લાનિંગ કરવા જોઈતા હતા. આ યુદ્ધ આજકાલનું શરૂ થયેલું નથી, આ યુદ્ધની પરિસ્થિતિ છેલ્લા 3 મહિના થયા ચાલી રહી છે. તો સરકાર શું કરી રહી હતી? સરકાર આગામી દિવસોમાં યુદ્ધ બંધ ન થાય તો તેનું પ્લાનિંગ શું છે? લોકોને સરળતાથી આ પુરવઠો મળી રહે એના માટે સરકાર શું પ્લાનિંગ કરી રહી છે? આવા અનેક સવાલો અત્યારે લોકોના મનમાં થઈ રહ્યા છે. અને એટલા જ માટે આજે આપણી સાથે 2 ગેસ્ટ પેનલ જોડાયેલી છે. એક ભારતીય જનતા પાર્ટીમાંથી મંજી આહિર જોડાયેલા છે અને કોંગ્રેસમાંથી ટૂંક સમયમાંથી હમણાં જ કોંગ્રેસના પણ કાર્યકર્તા જે જોડાવાના હતા જોડાઈ ચૂક્યા છે. અમિત ઠુમર પણ આપણી સાથે જોડાયેલા છે. પેલા ભારતીય જનતા પાર્ટીના એ જે વ્યક્તિ છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. મંજીભાઈ, જે રીતના આ વૈશ્વિક કટોકટી માન્ય છે લોકો, પણ સરકાર આને કઈ રીતના જોઈ રહી છે? જે રીતની પેટ્રોલ પંપોની બહાર ખેડૂતોની લાઈન લાગી રહી છે, એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી સુરતમાંથી એવી વાત કરે કે વિવેકપૂર્ણ રીતના પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરજો, તો પછી તમારી સામે પણ લોકો એ આશા રાખી રહ્યા છે કે શું સરકાર કોઈ રાહત આપશે કોઈ બીજી રીતના અથવા તો ટેક્સમાં? નમસ્તે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને ખૂબ સંયમપૂર્વક આખી પ્રક્રિયાનું મૂલ્યાંકન કરી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણને આહવાન કર્યું કે પેટ્રોલ ડીઝલનો આપણે સંયમિત ઉપયોગ કરીએ. તમે જેમ કીધું ભારતીય જનતા પાર્ટીએ શું પગલાં લીધા પહેલા હું કહું. એક્સાઇઝ ડ્યુટીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રતિ લીટર 10 રૂપિયા ઓછા કરીને જે પ્રકારે આ વૈશ્વિક સમસ્યા સર્જાણી છે, કોઈ એક દેશ ઉપર નથી પણ દુનિયાનું મોટા ભાગનો અત્યારે જે ભૌગોલિક વિસ્તાર છે, જ્યાં પ્રજાકીય લોકો રહે છે, ત્યાં આનો આખો મોટા પાયે સમસ્યા છે. પેટ્રોલ ડીઝલની અંદર આપણે વાત કરીએ તો અમેરિકાની અંદર 20 થી 40% ભાવ વધારો થયો, ચીનની અંદર પણ ભાવ વધારો થયો, પણ ભારતની અંદર આંશિક ભાવ વધારો થઈ રહ્યો એમાં મેં નથી કહેતા, પરંતુ અમારી સરકારે આના ઉપર સંયમિત રીતે પગલાં લઈ અને આખું મોનિટરિંગ કરી. માનનીય વડાપ્રધાન, અમારા પેટ્રોલિયમ મિનિસ્ટરે આખું પ્રકારે રશિયાથી આપણે ઇમ્પોર્ટ કરવું પડે તો રશિયાથી પહેલા તો આપણે આ બધાએ ભારતના એક નાગરિક તરીકે આપણે બધાએ સત્ય સ્વીકારવું પડશે કે આપણે 80% જે પેટ્રોલિયમ જે પ્રોડક્ટ છે એને આપણે આયાત કરીએ છીએ. જ્યારે આપણે આયાત કરતા હોઈએ ત્યારે ખૂબ એનું આખું વૈશ્વિક માર્કેટ આખું હોય એના ઉપર આખું નિર્ભર હોઈએ આપણે. આમાં આપણે પોતાનું કઈ ચાલે નહીં. આખી વિશ્વની જે માર્કેટો હોય એ ભાવ ઉધારા થાય એટલે એમાં થાય. એટલે અમારી સરકાર આના ઉપર ખૂબ સંયમતાથી કામ કરી રહી છે અને અમારા વડાપ્રધાન શ્રીએ પણ આના ઉપર ખૂબ મોનિટરિંગ કરી અને પ્રજાને કોઈ આમાં વધારે હેરાનગતિ ન થાય એના માટે અવાજ આવી રહ્યો છે. હાજી બોલો. આપને મારો અવાજ આવી રહ્યો છે? હાજી આવે બોલો. મંજીભાઈ, આપ જે જવાબ આપી રહ્યા છો એ આ મંચ ઉપર થયેલી ચર્ચામાં અગાઉ પણ સરકારના પ્રતિનિધિ તરફથી આવી ચૂક્યો છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જનતા એ જાણવા માંગે છે કે જો ભાવ વધારા ઉપર કોઈ લગામ નથી અત્યારે, માની લો કે તમે વૈશ્વિક પરિબળ ગણાવો છો, બરાબર છે, ખબર છે બધાને વૈશ્વિક પરિબળ છે, જો ભાવ વધારા ઉપર કોઈ લગામ ન હોય અત્યારે તો પુરવઠો તો મળવો જોઈએ ને, જેનું પ્રેસ બ્રીફિંગ રોજ થાય છે. પ્રજા એ જાણવા માંગે છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ ક્યારે મળશે. અને બીજું, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક સ્તરે ડાઉન થાય છે ત્યારે સરકાર કેમ અહીંયા ભાવ ઘટાડો નથી કરતી, ત્યારે સ્થિર ભાવ રાખો છો? આ સરકારના સ્થિર ભાવમાં તમે જુઓ ને છેલ્લા 4 વર્ષમાં આપણે 1 પણ રૂપિયાનો વધારો નથી ભાઈ. બીજો પુરવઠાની વાત છે
પુરવઠો જે સપ્લાય મળવી જોઈએ એ મળે જ છે. અમે પ્રજાને પણ એટલું આશ્વાસન આપીએ છીએ કે આખી દુનિયામાં જ્યાં જ્યાં રશિયા હોય અને બીજા વૈકલ્પિકો આપણે અત્યારે હાર્મુઝની અંદરથી આપણે લઈ નથી શકતા, બરોબર, એમાંથી આખા દુનિયાનું 25% પેટ્રોલિયમ ત્યાંથી આપણે જતો હતો, ત્યાં રોકાઈ ગયું. તો આપણે રશિયા આગળથી વધારે ખરીદી કરવાનું ચાલુ. લોકોને મળતું નથી એવું નથી, તો આ બધા એમના શોખથી પેટ્રોલ પંપની બહાર લાઈનોમાં ઉભા રહે મંજીભાઈ, શોખથી ઉભા રહે. આ ખેડૂતો જે ખેતરમાં હોવા જોઈતા હતા એ અત્યારે શોખથી 5-5 કલાક લાઈનમાં ઉભા રહે, એવું માનવું તમારું? અમે આ સરકાર એ ખેડૂતોની હમદર્દી નહીં, તમે એવું કહો છો ને કે સરળતાથી મળી રહે છે, તો પછી આ શોખથી ઉભા રહે છે બહાર? તમારી પાર્ટીના નેતાઓને 5-10 મિનિટમાં મળી જતું હશે, ખેડૂતોને અત્યારે નથી મળી રહ્યું. વાત તમે સાંભળો, આખા વૈશ્વિક જયારે સંકટ હોય ને ત્યારે થોડી અસર તો આપણે અહીંયા થવાની છે. આપણે સ્વાભાવિક આ પ્રકૃતિ. તો એવું તમે એવું સ્વીકારો મંજીભાઈ કે આ કટોકટીની અસર એ ગુજરાતમાં છે, અત્યારે પુરવઠો એ જોઈએ એટલો નથી આવી રહ્યો અને તેના કારણે અત્યારે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડશે થોડા દિવસ, એવું સ્વીકારતા શીખો. સ્પષ્ટ કરી દો સ્થિતિ કે ભાઈ તમે ડીઝલ માટે લાઈનો ન લગાવો, હમણાં એક સપ્તાહ નહીં મળે, આવું સ્પષ્ટ કરી દો ને. સ્વીકારવાની વાત અને એક વાસ્તવિકતા વાત. વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક પરિદર્શનની અંદર આજે આપણે સંકટ ઉપર છે. આખું વિશ્વ, ખાલી ભારત એક નથી. બીજા દેશોમાં આપણે કમ્પેરેટિવ કરવી પડે ને ભાઈ. તમે અમેરિકાની અંદર કેટલો ભાવ વધારો થયો, ત્યાં શું તકલીફ છે, ચીનની અંદર શું તકલીફ છે, બીજા દેશોની શું તકલીફ છે, અને એની જગ્યાએ આપણને શું તકલીફ છે. આપણે એનું કમ્પેરેટિવ તો કરવું પડશે ને. આપણે જો તુલનાત્મક વાત નહીં કરીએ, આપણે આપણું જ કહેશું ભાઈ અમને તકલીફ છે, તો બીજા બધી જગ્યાએ તકલીફ તો છે જ ને. પણ આપણને એની આંશિક તકલીફ પડી છે, બીજી જગ્યાએ ખૂબ મોટા પાયે તકલીફ પડી છે. અને આપણે હજી પણ આમાંથી વધારેમાં વધારે આપણે સરકાર શું બેસ્ટ કરી શકે એના માટેના ભારતીય જનતા પાર્ટીના જે જવાબ જોઈએ છે મંજીભાઈ હજુ સુધી નથી મળ્યો, પણ આપણે કોંગ્રેસના મિત્ર પણ જોડાઈ ગયા છે, અમિતભાઈ, ભાજપના નેતા કહી રહ્યા છે કે સરકાર બીજા દેશોની સરખામણીમાં વધુ સારી રીતે આખી પરિસ્થિતિને મેનેજ કરી રહી છે. લગાતાર એવા દ્રશ્યો સામે આવે છે કે ખેડૂતો 12 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે, ડીઝલ મળતું નથી. ક્યાંક તો કોઈ ચૂક છે. જો પેટ્રોલિયમ મંત્રાલય ખુદ એવું કહેતું હોય કે પુરવઠાની કોઈ અછત નથી, તો જમીની સ્તરે આ દ્રશ્યો કેમ સર્જાયા? કોઈક તો ચૂક છે. 100% પહેલા તો આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. ભાજપના શ્રી મંજીભાઈ સ્વીકારશે નહીં, પણ તમે જ હમણાં કીધું કે જો છેલ્લા 3 થી 4 મહિનાથી યુદ્ધની સ્થિતિ હોય તો સરકારે કેટલી કામગીરી કરી અને આ પુરવઠો ગ્રાઉન્ડ સુધી પહોંચવો જોઈએ. અને ખેડૂતોને અત્યારે વાવણીની સિઝન છે, ત્યારે સૌથી વધારે હું તમને કહેવા માંગુ કે ડીઝલની જરૂરિયાત હોય, કારણ કે ખેડૂતોને વાવણીની સિઝનમાં જો અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ ના થાય તો એમને આખી સિઝન ફેલ જાય, એમને જે એમની રોજી છે, આખા વર્ષનું જેના ઉપર ભારણ છે, ત્યારે એ પરિવારને જે નિભાવવાનો ખર્ચ છે એ આ વર્ષે ન આવે. એટલે હું ચોક્કસપણે માનું છું કે સરકાર એની નિષ્ફળતા છુપાવી રહી છે. આજે જ્યારે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખ્યા, સાહેબ હું તો ત્યાં લગી કહું છું, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવી, લાઈનો છૂટવા નથી દીધી. એ પછી બેંકમાં લાઈનમાં ઉભા રાખ્યા, કોવિડમાં બાટલાઓમાં લાઈનમાં ઉભા રાખ્યા, ગેસના સિલિન્ડરોમાં લાઈનમાં ઉભા રાખ્યા, અને હવે તો કે ખેડૂતોને ડીઝલના કેરબામાં લાઈનમાં ઉભા રાખે. મારે તમને એ કહેવું છે કે ભાજપનો કોઈ પણ કાર્યકર કે એમનો નેતા હોય એમને ફૂલ ટાંકી કરી દેવામાં આવે, એની ફોર્ચ્યુનર આવે, એમાં કેરબાઓ હોય એ ભરી દેવામાં આવે, એમના માટેનો સ્ટોક અલગ રાખવામાં આવે, તો ખેડૂતોને શું વાત છે? ખેડૂતો જાણવા માંગે છે અને આ આરોપ જે છે કોંગ્રેસ તરફથી એનો પણ જવાબ, અને ખેડૂત જાણવા માંગે છે કે ડીઝલ ક્યારે મળશે. અમિતભાઈ, હું આવું તમારી પાસે. અમિતભાઈના જે આરોપ છે ને તદ્દન એકદમ ગેરવ્યાજબી આરોપ છે. કોંગ્રેસે ખેડૂતો માટે, હા હું તમને કહું હું આજે બોલ્યો છું ને તો મારા કઈક મારો ભાવ હશે ને હું બોલવા તો ગેરવ્યાજબી છે. કોંગ્રેસે ખેડૂતોને ગોળ્યું.
કેટલાય ખેડૂતોને નિર્મમ હત્યાઓ કરી છે આ કોંગ્રેસ ખેડૂતની વાત કરે ને એટલે કોંગ્રેસના મોઢે ચોપે. ભાઈ એ વાત અત્યારે નથી ચાલતી. અત્યારે મંજીભાઈ એ જૂના ઇતિહાસો ખેડવાનો સમય નથી. અત્યારની પરિસ્થિતિ જે છે તેની વાત કરો. એમનો આક્ષેપોનો જવાબ મારે આપવાનો હોય ને પહેલા મારે આપવાનો. નહીં, પણ અત્યારની પરિસ્થિતિનો જવાબ છે પેલા તમારી પાસે. અત્યારની પરિસ્થિતિનો જવાબ આપો. એ મુદ્દા એ અત્યારે બહુ ઇતિહાસ થઈ ચૂક્યા છે. હર વખતે એ મુદ્દાઓને અત્યારે ના લાવો. અત્યારે તમે પરિસ્થિતિ જે છે એની વાત કરો. કોંગ્રેસ તો ઇતિહાસ તો ભૂલાઈ દેવામાં માંગે છે ને ભાઈ. એટલે તો આ ભારતની એને હાલત કેમ છે, એને ભારતનું ગૌરવ જ ખબર નથી કોંગ્રેસને. એટલે તમે એના પ્રશ્નનો જવાબ હું આપું, તમે મને 2 મિનિટ સાંભળો તો ખરા. અમિતભાઈ આપણે જવાબ લઈ લઈએ મંજીભાઈનો. મંજીભાઈનો જવાબ લઈ લઈએ. આ તો હવે મને તમે અમિતભાઈ બોલતા હતા, હું તમને સાંભળતો હતો. થોડું સાંભળવાનું રાખો. તમે બોલ્યા, હું તમારી મુશ્કેલ તો બોલ્યો. તમે એવું બોલું છું, તમે થોડું સાંભળો. ચોકલેટ વેચવી છે, બરોબર, ત્યાં ગિફ્ટો આપવી છે, અહીંયા કઈ નથી કરવું. મારા ભાઈ, અમારી આ સરકારે 4 વર્ષમાં સ્થિર ભાવ રાખ્યા. સ્થિર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે ને, એ ખાલી આપણે વાત કરીને ગૌ પોષણ યોજનાનો આપણે વાત કરીએ, 500 કરોડ રૂપિયા ગામડાઓની અંદર ગાયોના પશુધન માટે આપ્યા. એનો સૌથી લાભ વધારે ખેડૂતોને મળ્યો. પછી બીજું એમએસપી ના ભાવો આપી અને ખેડૂતોને જે માર્કેટ ભાવ હતા ને એમાં અમે સ્થિરતા આપી. પછી બીજું અચ્છા મંજીભાઈ, જૂની વાતોનો અત્યારે સમય નથી. અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે ખેડૂતોને સરકાર શું એવી રાહત આપી શકે કે તેનાથી તેમને ઝડપથી ડીઝલનો પુરવઠો મળી શકે અને સાથે જે આ લાઈનોમાં અને કતારોમાં ઉભા રહે છે એના કરતા ખેતરમાં વાત કરો, ડીઝલ કેવી રીતે મળશે એ જણાવો. પોઈન્ટ આપણે પોઈન્ટ તો વાત કર્યું તો આપણે એ સબ્જેક્ટ ઉપર અમિતભાઈને પણ રહેવું પડે. પોઈન્ટ ટુ પોઈન્ટ વાત એ છે કે અમે આ જયારે વૈશ્વિક મહાસંકટની શરૂઆત થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એક્સાઇઝની અંદર 10 રૂપિયા 25 લીટરનો ભાવ ઘટાડો કરી અને આપણને રાહત આપી છે. હજી પણ જે પ્રકારે સરકારે ક્રૂડ ઓઇલની અંદર જે પ્રકારે બીજા દેશોથી સપ્લાય લેવી પડે, આપણા પૂરતા પ્રયાસો શરૂ છે કે ત્યાં દેશોથી આપણને સપ્લાય મળે અને દેશની અંદર સ્થિરતા રહે. પણ આ બધા લોકોએ દેશ પ્રથમના ભાવ સાથે જીવવું પડશે. આ ખુલ્લી વાત છે ભાઈ. તમે આપણે એમ કહેશું કે દુનિયાની અંદર વૈશ્વિક સંકટ છે, આપણને કાંઈ ન થાય, એવું ન થાય. આપણે એક દેશ માટે જીવનારા લોકો પહેલા આપણે દેશ માટે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે પ્રત્યેક ભારતીય નાગરિકે અત્યારે દેશની અંદર ઉભું રહેવાની જરૂર છે. કોંગ્રેસ એ વિપક્ષની ભૂમિકા પણ સારી રીતે નિભાવવી પડશે. મંજીભાઈ, તમે કોઈ મંચ ઉપર સંબોધન કરવા ગયા હોય ને એ રીતની ભાષા છે. હું તમને એટલું જ પૂછું છું, ડીઝલનો પુરવઠો લાઈનમાં ઉભેલા ખેડૂતને ક્યારે મળશે? બસ આટલો જ જવાબ મારો પ્રશ્ન છે. તમે પોતે જ કીધું, અમારા સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ વિભાગે કીધું છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે અને પૂરતી સપ્લાય થઈ રહી છે. કોઈ વધારે ડિમાન્ડ હશે તો વધારે ડિમાન્ડ આપવાનો પ્રયત્ન કરશું. જે કચ્છની અંદર હું વાત કરું તમને કે રોજના તમે 42 લાખ લીટર બને તો અત્યારે કચ્છની અંદર 42 લાખ લીટર ડીઝલ મળે છે રોજનું. આપણે સંગ્રહખોરીથી દૂર રહેવું પડશે, આપણે ખોટી અફવાઓથી દૂર રહેવું પડશે. સરકારે છેલ્લા એક સપ્તાહમાં સંગ્રહખોરો સામે શું પગલાં લીધા તમે જણાવી શકો? ઘણા બધા જગ્યાએથી સંગ્રહખોરોને કડકમાં કડક પગલાં લીધા છે. તમે જે જગ્યાએ સંગ્રહખોરી હતી અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને આવા સંગ્રહખોરો પકડાશે. જે જગ્યાએ પૂરતો જથ્થો કરતા વધારે હશે તો એને સરકાર કડકમાં કડક પગલાં લેશે. જ્યાં અમને મળશે ત્યાં અમે કરશું. અમે અત્યારે તપાસ ચાલુ છે એની કે ભાઈ જેટલું લઈ જશે પોતાના ઉપયોગ માટે લઈ જશે કે નહીં. જે લોકો ઉપયોગ કરે છે એ વ્યવસ્થિત ઉપયોગ કરે છે. અમે અમારા સરકારના પેટ્રોલિયમ વિભાગે પણ કહ્યું છે, અમે પણ કહીએ છીએ કે આમાં કોઈ સમસ્યા નહીં આવે. માત્ર કૃત્રિમ સમસ્યા ઉભા કરીને કૃત્રિમ સમસ્યા ઉભી કરવાનો જે કોંગ્રેસ અમિતભાઈને પૂછી લઈએ. અમિતભાઈ, વિપક્ષ તરીકે મારે તમને એ પૂછવું છે કે અસંખ્ય વાર મેં મારા પત્રકારિતાના 20 વર્ષમાં જોયું છે કે કોંગ્રેસને થાળીમાં સજાવેલા મુદ્દા મળે તો પણ એ પ્રોપર ઉઠાવી નથી શકતી. અત્યારે પણ ખેડૂતને ડીઝલ નથી મળતું, સળગતો મુદ્દો છે. કોંગ્રેસ શું કરી રહી છે આમાં વિપક્ષ તરીકે? સાહેબ, આજે જ અમે કલેક્ટરને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી બળદગાડું લઈ અમે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. તમારા મીડિયાના માધ્યમથી તમે જોયું પણ હશે. અને બળદગાડું ચલાવી અને હું આ બેરી મોટી સરકારની આંખો ઉગાડવા માટે
કલેક્ટરશ્રી મારફત અમે રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું કે ભાઈ ખેડૂતોને અત્યારે જે પૂરતો જથ્થો મળવો જોઈએ. આ એમ કે છે કે જથ્થો પૂરતો છે તો ખેડૂતને જ નથી આપવો, ભાજપને આપવો છે, ખેડૂતને નથી આપવો. એનો મતલબ તમને ચોખ્ખા શબ્દોમાં કહું કે પેટ્રોલ પંપો વાળા પણ ખુદ પોતે એમ કે છે, મેં તો પેટ્રોલ પંપોની પણ મુલાકાત લીધી છે, એના વિડીયો પણ તમારા મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે, અને ત્યાં ખેડૂતો ઊભા છે, એમની જે વેદના છે એ પણ અમે ઉજાગર કરી છે. સાહેબ, રાત્રે 4 વાગ્યા સુધી લાઈનમાં ઉભા હોય, રાત્રે ત્યાં કેરબાની બાજુમાં આ ખેડૂતો સુઈ જાય છે. સાહેબ, આ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાતના ખેડૂતોની કરી છે. હવે શરમથી તમારું માથું ઝૂકી જવું જોઈએ, તમને શરમ આવવી જોઈએ. અને હજી પાછા વાત ઇન્ટરનેશનલની ને મુદ્દાઓની કરો છો. તમે અહીંયા શું કરો છો? તમારી પાસે જથ્થો છે તો કેમ ગ્રામ્ય લેવલ સુધી આ જથ્થો નથી પહોંચાડવામાં આવતો? અને ક્યાંક ને ક્યાંક જો મંજીભાઈ, હમણાં જ એક સમાચાર આવી રહ્યા છે, મેં હમણાં જ વાંચ્યા થોડી વાર પહેલા, કે પુરવઠા વિભાગે કોઈ નિર્ણય લીધો છે, ખેડૂત દીઠ 200 લીટર વધારેમાં વધારે ડીઝલ અપાશે. આવો એક નિર્ણય લીધો છે, હમણાં જ સમાચાર આવ્યા. સાહેબ, પેલા 200 લીટર મળે છે ખરું, એનું તો નક્કી કરો. તમે લિમિટ બાંધો છો કે 200 લીટર ડીઝલ જ મળશે, પણ 20 લીટરના વાંધા છે સાહેબ. મારી પાસે અસંખ્ય પ્રતિક્રિયા છે, 100 ખેડૂતની પ્રતિક્રિયા હું સંભળાવી શકું કે 25 લીટર ડીઝલ નહીં મળતું, 20 લીટર ડીઝલ નહીં મળતું, અને તમે 200 લીટરનું પરિપત્ર કરી દો છો. 1000 રૂપિયાનું તમે કેરબો ગમે તેવડો લઈ જાઓ, 50 લીટરનો લઈ જાઓ તો 1000 રૂપિયાનું જેમાં નાખવામાં આવે. મંજીભાઈ, જો તમારા મુદ્દાના તમે જે તમારો હક હતો, તમે પ્રશ્ન કર્યો, મારી સમજણ પ્રમાણે અમારી સરકારની યોજના પ્રમાણે હું જવાબ આપું છું. કોંગ્રેસના મિત્ર જે ઈચ્છે એ પ્રમાણે જવાબ નહીં મળે. આ જે પ્રકારે અત્યારે સ્થિતિ ઊભી થઈ છે ને, અત્યારે આપણે દેશ માટે જીવવા માટે પેલો સંકલ્પ લેવો પડશે. આપણે ગુજરાતની અંદર, હું પોતે ખેડૂતનો દીકરો છું, અમે પોતે ખેતી કરીએ. એક ખેડૂતને કેટલું ડીઝલ ખપે નહીં અમને ખબર, બરોબર. વધારેમાં વધારે જમીન હોય ને, જમીન કોઈ પણ મોટો ખેડૂત હોય ને, એની જમીન હોય ને, તો આપણને ગુજરાતની અંદર 50 એકર 40 એકર હોય ખેતી થતી હોય. કચ્છ જેવા વિસ્તારો જ્યાં પાણી ઓછું હોય અથવા ઓછો વરસાદ થતો ત્યાં ઓછી ખેતી થતી હોય, તો આટલા 200 લીટર હે ને એ ખેતી માટે અત્યારની જે સમસ્યા અત્યારે પરિસ્થિતિ છે ને, એમાં 200 લીટર આરામથી એક ટ્રેક્ટર હોય ને, આપણું ઘરનું ટ્રેક્ટર હોય, અને આપણે આરામથી ખેતી કરી શકીએ. એમાં કોઈ મોટી વાત નથી. અને તમારે અહીંયા રૂબરૂ જોવું આવજો, હું તમને 200 લીટરમાં કેટલી ખેતી કરી આપું, હું તમને બતાવી દઉં. અરે પણ સાહેબ, 200 લીટર મળવું તો જોઈએ ને. મુદ્દો એ છે, મળતું નથી 200 લીટર. તમારો પોઈન્ટ બરાબર છે કે 200 લીટર ઘણું પૂરતું થાય, પણ 200 લીટર મળવું તો જોઈએ ને સાહેબ. મેં તમને ઉદાહરણ તરીકે મારા જિલ્લાની અંદર મને ખબર છે કે 42 લાખ લીટર રોજનું કન્ઝમ્પશન છે, બરોબર. અમારા જિલ્લાની અંદર 42 લાખ લીટરનો જથ્થો હોય તો જાય છે હવે કોઈ તમે આજે તમારી આવશ્યકતા છે, મારા ગાડીની અંદર 50 લીટરની ટાંકી છે, પુરવઠો પૂરો પાડે છે, પણ કોઈક તો એવો વચેટીઓ છે જે ખેડૂતો સાથે ગેમ કરી રહ્યો છે. સરકાર પુરવઠો પૂરો પાડે, તમે દાવો કરો છો, તમે આંકડા સાથે દાવો કરો છો. પહેલા વાત સાંભળો, પહેલા એકદમ આરામથી. મારી પાસે કોઈ મોટી ટ્રક હોય અથવા મારા ટ્રેક્ટરનું જે ટાંકી છે, બરોબર, એની 40 લીટરની ક્ષમતા છે. મને આવશ્યકતા અત્યારે 20 લીટરની છે, હું 40 લીટર એને ભરાવ તો શું થાય મને કહો તો? મારી ગાડીની ક્ષમતા છે એ 50 લીટરની છે, 4 વ્હીલરની. હવે મને અત્યારે કઈ જવું નથી, શું કામ 50 લીટર ભરાવ? તો દેશ માટે મારે જવું છે ને, હું કઈ જવું નથી મારે, તો મને 25 લીટરમાં હાલે તો હું 25 લીટર ભરાવું. તો આમાં પ્રત્યેક ભારતના નાગરિકે, જેની પાસે આ કન્ઝ્યુમર છે, પોતે ડીઝલની જેની ખપત છે, એને પોતે પણ સમજવું પડશે કે ભાઈ મારી આવશ્યકતા શું છે. હવે મારી ઘરે સ્વિફ્ટ ગાડી હોય પડી હોય અને હું એના 40 લીટર ટાંકી ભરાવી દઉં, શું થાય મને કહો? મારે ક્યાંય જવું નથી, મારે એનો ઉપયોગ નથી કરો. 40 લીટર તો મેં ખોટું જ કર્યું. તો આજે મારા દેશની આવશ્યકતા છે ને, તો હું મારી આવશ્યકતા 10 લીટરની તો 10 લીટર જ ભરાવું. ખેડૂતો સંગ્રહ કરી રહ્યા છે ભાઈ. બીજા આ તો કોંગ્રેસની માનસિકતા. જો કોંગ્રેસના જે આક્ષેપો હતા ને, ભાજપના કાર્યકર્તાને ગાડી ફૂલ કરી દે. હવે આમાં કોઈ લેબલ હોય, તમે તે લઈને ગયા કે ભાજપના કાર્યકર્તા? ખોટી વાત નથી, પુરાવા સાથે આવ્યું છે જુનાગઢ થી, પુરાવા સાથે આવ્યું છે. 10 મિનિટમાં વધારે ઘટનાઓ એને ભાજપના કાર્યકર્તા તરીકે મળે એવું હોય, એમાં એવું બોલે કે ભાજપના કાર્યકર્તા તમને આપી અમે. અરે પણ ખેસ પહેરેલો છે, ગાડીની અંદર ખેસ લટકાવેલો છે, પ્લેટ મારેલી છે. આવા તો તમે પ્રપંચ કેટલા કર્યા છે ને, અમને ખબર જ છે. કોંગ્રેસે કેટલા પ્રપંચ કર્યા ને,
કે અત્યારે ભાજપના નામ સત્તા શું તમારી છે, કરવું, તમારી વાત બીજેપીના કરું ને, નામ તમે શું શું કર્યું મંજીભાઈ? સત્તા તમારી છે, તમને આવી ખબર અમે હતી તો ગર્વ પછી સાથે કહી શકીએ. પહેલા હવે વાત સાંભળો, અમે શું કહ્યું તમને કહું. હા. આ દેશની અંદર ઇથેનોલની અંદર ખેડૂતો ઇથેનોલ બનાવે. ઇથેનોલની તમને ખબર ના હોય તો તમને કહું, 20% પેટ્રોલની અંદર ઇથેનોલ ઉપર ઉપયોગ કરવાની સરકારે છૂટ આપીને આ દેશની અંદર 4 લાખ કરોડ રૂપિયાનો વિદેશી ઊંડિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે બચાવ્યું. મારા ભાઈ, હમ. અભ્યાસ તો કરો એકવાર કે ઇથેનોલના પેટ્રોલની અંદર ઉપયોગ કરવાથી મંજીભાઈ, સરકારને કેટલો ફાયદો થયો, ઇથેનોલના વિદેશી સંદર્ભમાં ઊંડિયામાં હું કેટલું 1 બચ્યું. કલાક ડિબેટ કરી શકું છું તમારી સાથે. તમે અમારા અભ્યાસ ઉપર અને ના જાઓ. EV 1 કલાક પ્રોત્સાહન ડિબેટ કરી આપી, શકું EV છું, તમારી પાસે પ્રોત્સાહન જવાબ ખૂટી આપીને પડશે. ઇથેનોલ પર હું 1 કલાક EV ડિબેટ કરી શકું છું, એ નહીં તમે કોઈ વિષય પર 1 કલાક ડિબેટ કરી શકું છું, પણ અત્યારે પ્રશ્ન મારા ખેડૂતનો છે, વાસ્તવિકતા છે કે નહીં? ગુજરાતના ખેડૂતનો છે. એટલે અમને ખબર છે સાહેબ, તમને સવાલ આકરા લાગે છે, અમને ખબર છે, પણ સાહેબ ખેડૂતો હજારોની સંખ્યામાં પૂછી રહ્યા છે સવાલ આ કે ડીઝલ ક્યારે મળશે. અને એ મુદ્દો પણ અમે વારંવાર, તમે અમારા પ્લેટફોર્મ પર જોયું હશે, એ મુદ્દો પણ અમે વારંવાર કહી રહ્યા છીએ કે ભાઈ જેટલી જરૂર છે એટલું જ ખરીદો, વધારે ન ખરીદો. તમારે જરૂર ખાલી 20 લીટરની છે તો 40 લીટર ન ખરીદો, મળી જશે. અમે એવું નથી કહેતા કે ઉભા રહો લઈ લો જેટલું લેવું એટલું, અમે એ જ કહીએ છીએ. પણ ખેડૂતના મનમાં પ્રશ્ન છે, ખેડૂત ચિંતામાં છે, તો સવાલ તો અમે પૂછશું મંજીભાઈ. તમે સવાલ પૂછો, અમે તમારું સન્માન કરીએ. તમારા જેવા બુદ્ધિવાદી લોકો હોય, તમારા જેવા જાગૃત મીડિયાએ તો આ દેશની અંદર જે ક્રાંતિ કરી છે ને, એને આપણે આખું વિશ્વ આજે ભારત માતાની જય જયકાર કરવાનું. બરોબર, તમે આ પરિસ્થિતિમાં તમે જે પ્રકારે આવનારું ભવિષ્ય છે, આપણા ઋષિ મુનિઓની જે વાણી છે, તમારા લોકોની જે મહેનત છે, તમારા લોકોની જે જાગૃતતા છે, એના કારણે આજે ઘણી બધી જાગૃતતા આવી છે. એટલે તો દેશની અંદર અત્યારે હરેક વ્યક્તિ કેમ કહી રહ્યો છે કે અમે દેશ માટે જીવશું. ગુજરાતનો ખેડૂત છે ને, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખનારી પ્રજા છે. ગુજરાતનો તાક એ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપનારો એ સમૂહ છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડૂત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખે. અમે ખેડૂતને ક્યાંય હેરાન નહીં થવા દે. આ વૈશ્વિક સમસ્યા છે, જેટલું ઓછામાં ઓછું નુકસાન થશે, જેટલું ઓછામાં ઓછું નુકસાન થશે. અમારા આદરણીય વડાપ્રધાન આ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે. ગંભીરતાથી સરકાર એક્શન લઈ રહી છે. એ 5 દેશોના હમણાં પ્રવાસે ગયા ને, તો એમાં પણ આ જ ભાવ હતો અમારો આ જ ભાવ હતો કે દેશને કેમ મોટામાં મોટો ફાયદો થાય. અચ્છા. અમારા કંડલાની અંદર હું જે વિસ્તારમાંથી આવું છું ને, અહીંયા કડે એક મોટામાં મોટું પેટ્રોલિયમનું એક હબ અહીંયા બનવાનું છે. સરકારે યુએ જોડે એની એગ્રીમેન્ટ કરીને આવી છે. એટલે આપણે બધાએ પ્રયત્નો, બધાનો સામૂહિક પ્રયત્ન હશે. તમારા માધ્યમથી લોકોની જાગૃતતા આવશે. કોંગ્રેસ પણ, હું તો કોંગ્રેસના મિત્રોને કહું છું કે તમે સકારાત્મક ભૂમિકા નિભાવો. આજે દેશની જરૂર છે. અમારા અટલ બિહારી વાજપેયીને તમે પ્રેરણા લ્યો. 1971 અંદર આજે અત્યારે વૈશ્વિક સમસ્યા હોય ને, બધા લોકો સાથે મળીને કામ કરવું પડે. અને જ્યારે વૈશ્વિક સમસ્યા હોય ત્યારે આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચેથી દૂર જઈને અને આપણે દેશ માટે જીવશું ને, તો આપણે 100% સમસ્યામાંથી બહાર આવીશું અને આપણે બધા લોકો સુખી રહીશું. અચ્છા. દેશની વિકટ પરિસ્થિતિમાં સૌએ સાથે મળીને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. પણ મારી તમને એક જ વિનંતી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જથ્થો જો મળે તો જ ખેડૂત, આ ખેતી પ્રધાન દેશ છે મંજીભાઈ. તમે ખેડૂતના દીકરા છો, હું ખેડૂતનો દીકરો છું, સમજ્યા? એટલે ઈ વાત તો તમારે સ્વીકારવી પડે ને કે ખેડૂતને 1 વીઘે કેટલા લીટર ડીઝલ જોઈએ, કેટલા લીટર ડીઝલે ખેતી કરી શકે, કે રોટાવેટર હોય, રાપ મારવાની હોય કે પછી બિયારણ સોંપવાનું હોય. તમે ખેડૂતના દીકરા હોય તમને ખબર પડે ને 1 વીઘામાં ટ્રેક્ટરમાં કેટલું ડીઝલ જોઈએ. હવે એમ છતાંય સરકારની નીતિ રીતિ જે ખોટી છે એમાં સુધારો કરવા માટેની વિનંતી કરીએ છીએ. હું હજી પણ તમને કહું કે ખેડૂતને કેરબામાં વચ્ચે હમણાં કેરબામાં ડીઝલ દેવાનું બંધ કર્યું હતું, તો ટ્રેક્ટર લઈને વાડીએથી ત્યાં પહોંચે મંજીભાઈ તો કેટલી વારમાં એમાં કેટલું ડીઝલ 1000 રૂપિયા તો એમને બળી જવાનું, પાછું પહોંચે ત્યાં, અને વાં જાય તો 1000 નું ડીઝલ પૂરી દે છે. અમે સરકારને આજે આવેદન એટલા માટે જ આપ્યું કે સ્પેશિયલ ખેડૂતો માટેથી 200 લીટર દેતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. હાલો 200 લીટર તમે ક્યાં પંપે દેવાના? જ્યાં 1000 રૂપિયાનું અત્યારે માંડ આપે છે ત્યાં 200 લીટર કઈ રીતે આપશે? તો એક અંતિમ સવાલ પૂછી લઈએ, સમય પૂર્ણ થવા પર છે. મંજીભાઈ, શું એવી કોઈ ખાતરી મળી શકે ખરી કે ડીઝલનો જે જથ્થો છે એ બહુ જલ્દી અત્યારે જે સ્થિતિ છે એ સામાન્ય થઈ જશે, ખેડૂતોને મળી જશે, લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, અને જો કોઈ વચેટીઓ ક્યાંય પણ કોઈ ગેમ કરી રહ્યો છે તો એના ઉપર એવા પગલાં લેવાશે કે આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી ઊભી ના થાય?
100% અમારા નેતૃત્વ ઉપર દેશ ભરોસો રાખે. અમારા આદરણીય નરેન્દ્રભાઈ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે. અમે હરેક વ્યક્તિને, ખેડૂત તો જગતનો તાજ છે, એની તો અમને ચિંતા હોય, પણ ભારતનો એક પણ વ્યક્તિ આનાથી કોઈ જગ્યાએ એને હેરાનગતિ ન થાય એના માટેના સરકાર પૂરતા પ્રયત્નો કરશે. જ્યાંથી વધારે આપણને જથ્થો મળી શકશે ત્યાંથી આપણે લઈશું. આપણે બધાએ 80% આપણે આયાત કરીએ છીએ આ વસ્તુને, બરોબર. એના માટે રાજસ્થાનની અંદર પણ હમણાં તમને ખાલી ધ્યાનમાં હોય, તમે ટ્વિટરનું પેજ જોજો, આપણે પેટ્રોલિયમ મિનિસ્ટરે ત્યાં પણ આપણે કેમ વધારે ક્ષમતા વધારી શકીએ એના માટેના આપણે પ્રયત્નો ચાલુ છે. અને અમે દેશની જનતાને, ગુજરાતના પ્રજાને અને ખાસ જે તાક છે ગુજરાતનો, એને અમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ખાતરી આપીએ છીએ કે આ જે સમસ્યા છે એમાંથી આપણને જલ્દી છુટકારો મળી જશે. બિલકુલ ઠીક છે. આભાર. બંને અમારી સાથે જોડાયા અને વાતચીત કરી અને આ બાબતે ચર્ચા કરી. પ્રમાણે પણ જે અત્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે એમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની ખાસ જરૂરિયાત સામાન્ય વ્યક્તિથી લઈ અને ખેડૂતોને ખૂબ વધારે છે. અને પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું, તેમને કારણે અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભલે સ્વીકારે કે ન સ્વીકારે, પણ એ વાસ્તવિકતા છે કે પેટ્રોલ ડીઝલની અછત ગુજરાતમાં છે. એના જ કારણે સરકાર અલગ અલગ નિર્ણયો લઈ રહી છે. પેટ્રોલ પંપને 1 વર્ષ પહેલા જે જથ્થો મળતો હતો એટલો જ જથ્થો આપવાનો પણ આજ સરકારે નિર્ણય કર્યો છે. એનો એક મતલબ એ પણ થાય છે કે પેટ્રોલ ડીઝલ એ પૂરતું ગુજરાત સુધી નથી પહોંચી રહ્યું. બીજી બાજુ નેતાઓ નોટંકી કરી અને રીલ બનાવવા માટે સાયકલ અથવા તો રિક્ષા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ દેખાડો કરવા માટે કરી રહી છે. અને ખરેખર જેમને જરૂર છે એવા જગતના તાત, ખેડૂત અને સામાન્ય પ્રજા એ પોતાની ખેતી કરવા માટે અને આ દેશના લોકો સુધી અન્ન પહોંચાડવા માટે તેઓ ખેતી માટે જે ડીઝલની જરૂરિયાત છે તેના માટે વલખા મારી રહ્યા છે. બીજી બાજુ સરકારના પ્રવક્તાઓ વાહવાહી કરી રહ્યા છે, વિદેશ નીતિઓની વાત કરી રહ્યા છે. અને સાથે જ જે રીતના એ અત્યારની પરિસ્થિતિમાં અલગ અલગ નેતાઓ દ્વારા જે નિવેદનો આવી રહ્યા છે એમાં વાત કરવામાં આવે છે કે એક બાજુ તમે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરજો એવી સરકાર અપીલ કરી રહી છે, પણ જનતા પૂછી રહી છે કે આ પરિસ્થિતિમાં બીજી કોઈ આંશિક રાહત સરકાર ક્યારે આપશે? ચલો પેટ્રોલ ડીઝલના તમે ભાવ વધારી રહ્યા છો એ વિદેશની બીજા દેશો ઉપર આધારિત છે એટલા માટે, પણ તમારે અહીંયાના જે વસ્તુઓ છે, અહીંયા જે ટેક્સના પૈસા છે તેમાં તો સરકાર રાહત આપી શકે કે ના આપી શકે એ પણ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. જોવાનું રહેશે કે સરકાર આગામી દિવસોમાં મુફદ્દલ કેવા પ્રકારના કોઈ નિયમો બનાવે છે ને એનાથી એ સીધો જ ફાયદો આ તરફે અત્યારે સરકારનું જે વલણ છે, તો બીજી બાજુ કોઈ નરમ વલણ આવે છે કે કેમ? બિલકુલ. અને 100% નજર એ રહેશે કે 10 દિવસમાં જો 4 વખત પેટ્રોલ ડીઝલનો ભાવ વધી જતો હોય, હજુ પણ આગળ વધારવાની યોજના હોય, તો સૌથી પહેલી યોજના એ હોવી જોઈએ કે ભાવ ભલે ગમે તે હોય પણ જેને જેટલું જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળી જાય. જો તમે લગાતાર દાવો કરતા હો કે જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ છે, પુરવઠામાં કોઈ અછત નથી, એની સાથે સાથે મુદ્દો વેટનો પણ ચર્ચાઓ જોઈએ કે જો કેન્દ્ર 10 રૂપિયા ડ્યુટી ઘટાડતું હોય તો પછી રાજ્ય પણ વેલ્યુ એડેડ ટેક્સ જે લે છે પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 13% જેટલો છે અત્યારે, એ શા માટે ન ઘટાડી શકે આવા સમયે જ્યારે દેશને સૌથી વધુ જરૂર છે? કેમ કે 1 રૂપિયો પણ જો પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધે તો ફુગાવો કેટલો વધી જાય એ આ નેતાઓ સારી રીતે જાણે છે. છતાં પણ આટલી બધી માત્રામાં વેટ લાગેલો છે તો એના ઉપર પણ ક્યારે નિર્ણય લેવાશે એ પણ એક મોટો સવાલ છે. બિલકુલ. તો જે રીતની આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં ખેડૂતો, સામાન્ય જનતા એ તમામની એક જ આશા છે કે પેટ્રોલ ડીઝલ સામાન્ય રીતના મળી શકે, ભાવ વધે પણ સામાન્ય કરતાં એટલા બધા ના વધી જાય કે તેનો ફાયદો એ સરકારની તિજોરીઓમાં સીધો થાય, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થાય. અને માત્ર પેટ્રોલ ડીઝલ એ વધે તો તેની અસર એ પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર નથી પડતી. ભારત અને ગુજરાતમાં જેટલી પણ ચીજ વસ્તુઓ બને છે અથવા તો મળે છે, તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે એમ છે. તમારું શું માનવું છે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈ અમારી કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.